સવારનો સમય હોય, બ્રહ્મ મુહૂર્ત હોય, બ્રહ્મ મુહૂર્તે શક્ય બને તો બહેનોને વહેલા ઉઠવાની ટેવ રાખવી જોઈએ. કારણ કે ઘરની લક્ષ્મી છે, અને ઘરની લક્ષ્મી જો સૂતી રહે તો ઘરમાં લક્ષ્મી આવે ક્યાંથી? પણ એમાં પૈસા વાળા બહેનો હોય ને એ તો બાપુ અમારેથી કાંઈ ન થાય, અમે 10 વાગે જ જાગીએ. લે શક્ય બને તો હા, નારાયણ થોડાક મોડા ઉઠે જ ચાલે, કારણ કે નારાયણને કોઈક જગાડે તો જાગે ને. એટલે પહેલા લક્ષ્મીને ઊભું થવું જોઈએ, નાઈ ધોઈ ફ્રેશ થઈને પછી નારાયણને જગાડવા જોઈએ. જેવા છો એની ઓલામાં ન જોગાડાય. અને કળિયુગમાં તો બહેનોને કેવું સારું, કદાચ ડોરબેલ વાગ્યો ને તો ઘરવાળાને કે એ જાગો તો કોક આવ્યું લાગે છે. એટલે તું જોવા જાને ભલા માણસ દેવતા. તો લક્ષ્મીને વહેલું જાગવું જોઈએ. નરસિંહ મહેતા સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં જાગતા. ગઈકાલે પણ આ વાત આવી હતી. રામજીમાં પણ આ નિયમ લાગ્યો છે. પ્રાતઃ કાલ ઉઠી રઘુનાથા, માત પિતા ગુરુ ના વહી માથા. ભગવાન રામજી સવારે વહેલા જાગે છે. નહીતર એ તો રાજા રજવાડામાં જન્મ્યા હતા ને, આપણી પાસે તો કઈ નથી ને, એમની જેવું તો નથી, છતાં પણ વહેલા જાગે છે. બ્રહ્મ મુહૂર્તમાં જાગવું જોઈએ. નરસિંહ ગાતો કેવા શબ્દ હે, વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીર પરાઈ જાણે રે. વૈષ્ણવ જન તો તેને પરાઈ જાણે રે. વૈષ્ણવ જન તો તેને કહીએ પીર પરાઈ જાણે રે. પર દુખે ઉપકાર કરે વાચકાસ મન નિષ્કલ રા
जननी तेरी रे वैष्णव जन तो तेने कहिए रे पीर पराई जाने रे वैष्णव जन तो સાચા અર્થમાં સાચો વૈષ્ણવ આ છે